હે ગુડ મોર્નિંગ ગાઈસ. રાતના એટલી મસ્ત ઊંઘ આવી હતી. શું વેધર હતું ગાઈસ, બહુ જ મસ્ત. અને સવારે કુકડાઓ ઉઠાડી દીધા. તો સવારે 7 વાગે ઉઠીને અમે ચાલ્યા ટ્રેકિંગ સીધા એટમોસ્ફિયર. ચલો ટ્રેકિંગ કરીએ. Hey guys, see morning trekking with family and see the scenery and the atmosphere. નો રિયલ મજા આવે છે. Oh no, see. અમારી પાછળ જે ઝાડ જોઈ રહ્યા છે તે ટીમ્બરૂનું ઝાડ છે. તો ગાઈસ 1 કિલોમીટર ચાલીને અમે આજ સીનરી કેટલું બ્યુટીફુલ છે. અને અહીંયાનું વેધર ઓસમ છે, ઓસમ નાઇસ. સનરાઈઝ થાય છે. સો ફ્રેન્ડ્સ, અમે અહીંયા પહોંચી ગયા છે અને અહીંયા મેં ફોટો પડાવ્યો અને હવે બેક ટુ રૂમ. પાછું ટ્રેકિંગ ચાલુ, એ જ ઝાડી ઝાકડામાંથી જવાનું. અને બટ ઇટ વોઝ ફન. એક વખત તો તમે અહીંયા આવજો જ અને ટ્રેકિંગ ખાસ કરજો. બાય. આ રસ્તાને ખાસી ગયો કરવાનો એને ખબર પડે. હે ગાઈસ, નાહી ધોઈને અમે તૈયાર થઈ ગયા, બ્રેકફાસ્ટ કરી દીધો અને હવે અમે ચાલ્યા વોટરફોલ. યસ, વોટરફોલ. અને પછી જઈશું અમે કાલેશ્વરી ટેમ્પલ. તો ચલો જઈએ. પડે છે. ફ્રેન્ડ્સ, અમે પહોંચી ગયા છે ભાદરવી ધોધ, જે કેમ્પથી ફક્ત 10 કિલોમીટર છે. અને અહીંયા ગાડી પાર્ક કરીને હવે જવાનું છે ચાલીને. ચાલો જોઈએ ધોધ. પથ્થરવાળા રસ્તા છે, જંગલ છે. ચાલો ફ્રેન્ડ્સ, ફાઇનલી પહોંચી ગયા છે અમે ભાદરવી ધોધ. સીધા સીનરી ગાઈસ. અને આ છે ધોધ. તો ચલો હવે આપણે આવી ગયા છે કાલેશ્વરી ટેમ્પલ. રસ્તામાં નાનકડું ઝરણું આવ્યું. બહુ બ્યુટીફુલ છે આ ઝરણું. અને આ છે કાલેશ્વરી ટેમ્પલ. આ ટેમ્પલ ફૂલ ઓફ નેચરની વચ્ચે છે. આમાં એવું લખ્યું છે, જે કોખમાં ગોઠવેલી જે મૂર્તિ છે તે નટરાજ ભગવાનની છે, પણ તે કલેશ્વરી માતાના રૂપે પૂજે છે. આ છે કલેશ્વરી માતાનું ટેમ્પલ. અને તેની સામે જ બીજું મંદિર છે. આમાં એવું લખ્યું છે કે આ મંદિર જે છે તે 18મી સદીનું છે. અને ફ્રેન્ડ્સ, આ છે શિલાલેખો. લુણાવાડાના રાજાએ આ શિલાલેખો લખાવેલા છે અહીંયા.
ફ્રેન્ડ્સ, આ જે મૂર્તિઓ છે તે લુણાવાડાના રાજાએ બંધાવેલી હતી. જુદા જુદા સ્તંભો પર જુદી જુદી મૂર્તિઓ છે અને અમુક મૂર્તિ જે ખંડિત થયેલી છે તે સાઈડ પર છે. ફ્રેન્ડ્સ, આ રસ્તો દેખાય છે. આ રસ્તો તે 230 પગલાં ચડીને ઉપર જવાનું છે. ત્યાં ભીમ ચોરી ને અર્જુન ચોરી છે. ઇટ મીન્સ કે ભીમના લગ્ન ત્યાં થયા હતા એવું માનવામાં આવે છે. અને એની સાઈડ પર આ છે વાવ. કેટલું બધું પાણી છે ફ્રેન્ડ્સ, જો. કુંડ અહીંયા 11મી અને 12મી સદીના ફ્રેન્ડ્સ આમે એવું કહે છે કે આ જે કુંડ છે તેની આજુબાજુ ગોખ કરેલા છે અને તેમાં શિવજી અને વિષ્ણુ ભગવાનની એવી બધી મૂર્તિઓ મૂકવામાં આવી છે. અને અહીંયાનું જે સ્થાનિક લોકનૃત્ય છે તે અહીંયા કંડારવામાં આવી છે. સી ફ્રેન્ડ્સ, તો ચલો આજે સવારે અમે 2 વિઝિટ કરી, એક આ ટેમ્પલ અને એક ધોધ. હવે જોઈશું બપોરે. બાય બાય. હે ગાઈઝ, ગુડ ઇવનિંગ. અમે આવ્યા, લંચ કર્યું, થોડોક રેસ્ટ કર્યો, પાછા તૈયાર થઈ ગયા અને હવે જવાના કદાણા ડેમ. કદાણા ડેમ મહીસાગર નદી પર બાંધેલો છે. તો ચલો જઈએ કદાણા ડેમ. ફાઇનલી અમે પહોંચી ગયા છે કદાણા ડેમ. સી ધ નેચર. અને અહીંયા થઈ રહ્યો છે સનસેટ. આ મહી રિવર છે. ફ્રેન્ડ્સ, આ ડેમનો ટોપ વ્યૂ છે. અહીંયા સ્ટેચ્યુ છે, મંદિર છે અને નાના નાના સ્ટોલ્સ છે. આખો દિવસ ટ્રાવેલિંગ કરીને છેલ્લે ટમેટોનું સૂપ ગરમા ગરમ, બહુ ટેસ્ટી છે. અને એની સાથે મ્યુઝિક. વાહ 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 વાહ. ચલો હવે ડિનર ટાઈમ.